સ્વરૂપવાળો રાજા છે એ કામાદ બની અને પોતાનો મોટા ભાગનો સમય એ સૌભાગ્યવતી સુંદરી સાથે વિતાવવા લાગે છે. 14 વર્ષના સંસારની અંદર એમણે 12 પુત્રોને જન્મ આપ્યો અને પછી તો નારદ મુનિ કહે છે, આ વાત કરે છે નારદ મુનિ, એટલે નારદ મુનિ પછી કહે છે કે 14 વર્ષની અંદર જે 12 સંતાનો ઉત્પન્ન થયા છે એ બાળકોના લાલન પાલન અને એના પોષણની અંદર નારદ મુનિ કહે કે હું એટલો બધી સ્ત્રીના રૂપમાં આસક્ત થઈ ગયો, વ્યસ્ત થઈ ગયો, કારણ કે માયાથી થવાના લીધે એવું લાગ્યા કરતું, માયાના કારણે મને એવું લાગતું હતું કે હું શ્રેષ્ઠ આંચળવાળી એક પતિવ્રતા નારી છું અને એવું વિચારી અને હું મારા પુત્રોની સાથે સંસારમાં મારું જીવન ધન્ય માની અને સંસાર સુખને ભોગવી રહી છું. એક વખતના સમયે બાજુના પ્રદેશના એક રાજા મારા પતિ સાથે શત્રુતા કરી અને અમારા નગર ઉપર ચડી પડ્યા અને મારા ઘણા બધી પુત્રો સહિત મારા પતિ બનેલા કલ્પજ નામના રાજા બધાને સાથે ભયંકર યુદ્ધ થવા લાગ્યું અને એક સમયે યુદ્ધ થયા એટલે ત્યાં બધા પુત્રો અને પૌત્રો, કારણ કે પુત્રોના પણ પછી લગ્ન થઈ ગયા અને એના પુત્રોના પણ લગ્ન થઈ ગયા અને પુત્ર અને પૌત્ર અને પતિની સાથે યુદ્ધ લડાઈ થતી હતી. એ બધામાં ઘણા બધી ત્યાં રાજા દ્વારા મરાયા છે અને એ બધાના મૃતદેહોને જોઈ અને નારદજી કહે છે કે હું સ્ત્રીના રૂપમાં એટલું બધી દુઃખી હતું કે મારા દુઃખની કોઈ સીમા ન હતી, માટે હું હૈયાપાટ રુદન કરવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ છે ને એ વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને મારી પાસે પધાર્યા અને એને જોઈ અને હું બ્રાહ્મણ માની અને એની પાસે મેં હૈયાપાટનું રુદન કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ મને કહ્યું કે હે સુંદરી, લડવાનું બંધ કરવું, સ્વસ્થ થઈ જા, મર્યાદાની રક્ષા માટે સ્નાન કરી લે. અને જેમ હું નારદ મુનિ કહે કે હું સ્નાન કરવા ગયો ને એટલે મારી અગાઉની સ્મૃતિ બધી જતી રહી અને ડૂબકી મારી અને હું ફરી પાછો બહાર નીકળ્યો. એ જ સમયે મારું નારદનું સ્વરૂપ ફરી પાછું પ્રાપ્ત થઈ ગયું. એટલે પ્રભુએ મને જેવું નારદનું સ્વરૂપ થયું એટલે ઓલું બધું મને વિસરાઈ ગયું. ફરીથી હું પુરુષ કેવી રીતે થઈ ગયું આમ વિસ્મય સાથે વિચારવા લાગ્યો. ત્યાં મને નારદને જોઈ રાજા તરધ્વજ પણ આશ્ચર્યમાં પડી ગયું અને તેઓ કહેવા લાગ્યા કે મારી પત્ની ક્યાં જતી રહી? ત્યારે નારદ મુનિ ક્યાંથી આવ્યા આમ તે વિલાપ કરવા લાગ્યો. ત્યારે હરિએ તેને કહ્યું કે રાજન, શોક ન કરો, કાળની ગતિને રોકવી બહુ અઘરી છે, દુર્લભ છે, કારણ કે ક્ષણભંગુર મનુષ્ય ખૂબ પ્રયત્નપૂર્વક આત્મા કલ્યાણ કરી લેવું જોઈએ. એ આત્મ કલ્યાણ કરશે ને તો એનાથી એ જે પામવા માટે તલપાપડ કરી રહ્યો છે એ તલપાપડથી સંતુષ્ટ થઈ જશે અને પોતાના પરિવારની સાથે સુખદાયી સંસારને ભોગવશે. માટે